દાહોદના નાડાતોડ ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર, અવરજવરના માર્ગો થયા બંધ. દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામમાં અચાનક ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માત્ર 2 કલાકમાં જાણે વાદળ ફાટ્યું હોય તે રીતે ધોધમાર વરસાદ પડવાથી ગામના તમામ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. આસપાસના ગામો સાથેનો સંપર્ક તૂટી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન થવાનો ભય વ્યક્ત કરાયો છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના નિકાલ માટે કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે દેવગઢ બારિયા તાલુકા પંચાયતના પ્રમુખ આ જ ગામના હોવા છતાં પાણીના નિકાલની સમસ્યા ઉકેલવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે, જેના કારણે દૈનિક કામકાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની અવરજવર પણ અટકી પડી છે. ભારે વરસાદ અને જળબંબાકારને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક નેતાઓ દ્વારા તેમની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને રસ્તાઓ પરથી પાણી હટાવવા માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તમે જે આ વિડીયોમાં દેખ્યું એ પ્રમાણે એ જે દ્રશ્ય છે તે અમારા ગામ નાડાતોડની અંદર મુખ્ય પંથક છે, જે આજુબાજુના ગામડાઓ ફૂલપરા, સેવનિયા, કંજેટા તેમજ સાટતાળા, માંડવ તેમજ બીજી બાજુ ઝાબ, રેઢાણા, બૈણાકુવા, આ દરેક ગામડાઓને જોડતો એક મુખ્ય રસ્તો છે જે અમારા ગામમાંથી પસાર થાય છે. એ રસ્તા થકી આજુબાજુના ગામ લોકોએ અવરજવર કરવા માટે મુખ્ય રસ્તો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ રસ્તો જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને અવરજવર ઠપ થઈ જાય છે. અમારા ગામની અંદર અવિરતપણે છેલ્લા 15 વર્ષથી તાલુકા પ્રમુખ તેમજ હાલમાં એપીએમસી ચેરમેન છે અને ગામના એ જ ઘરના સરપંચ છે 15 વર્ષથી, પરંતુ ગામ લોકોએ એમને ખૂબ સારું નેતૃત્વ કરવા માટે જવાબદારી સોંપી છે, પરંતુ એમને ગામની કે આજુબાજુના ગામના લોકોની તેમજ કોઈ પણ સમસ્યાઓની એમને થોડી પણ પડેલી હોય એવું લાગતું નથી. 15 વર્ષની અંદર કોઈક 15 કામ પણ સારા કર્યા હોય એવું મારી આંખે દેખાતું નથી. તો હું ગામ લોકોને તેમજ આજુબાજુના લોકોને અપીલ કરું છું કે આપણે સૌ મળીને આ સમસ્યાનું નિવારણ કરવું પડશે, તેમજ જેને આપણે જવાબદારી સોંપી છે એ જવાબદાર વ્યક્તિ કોનું કામ કરી રહ્યો છે એ પણ આપણે જોવાનું રહ્યું. આવી સમસ્યાઓ તો ઘણી છે, જે આપણે ઉલ્લેખ કરવા જશું તો આખો દિવસ જતો રહેશે. એટલે નમ્ર જ વિનંતી એટલી છે કે આવનાર સમયમાં આ જે સમસ્યા છે પુલની, એનું કંઈક નિવારણ નીકળે એવી જ અમારી આશા છે, તેમજ ગામ લોકોની પણ ઘણી આશા છે.